આમ બેઠા હોય, મૂસુના કાકડા મરતા હોય, એ બેહે કે ઓલી તો કેણી કે બાપા માથાના ઘા પાઘડી દીધે હો બાપા. હા કાલે એક દાદા વાત કરતા હતા હા કે પેલાના જમાનામાં લગ્ન કઈ રીતે થતા કે અમે જ આવીને ઘેરે વેવાઈની ઘેરે વેવાઈ થયા પેલા હા કે ભાઈ અમે એની ઘરે જ આવી અને ન્યા ઠેલી ટીંગાડી અને અમે બેઠા એટલે અમારી વાત થઈ ગઈ, નક્કી થઈ ગયું. હા એ વાત સાચી છે? એ હાથી છે ને. પેલા આવતા બે જણા આવે હા અને ખંભામાં ઠેલી હોય અને ખીલીએ મેલ દે. હમ. પછી માંગુ નાખે કે ભાઈ અમારે અમે આ રીતે અમે આવ્યા છીએ, એટલે કે કાંઈ વાંધો નહીં કે બાપા ઠેલી થોડી પાછી જાય. એ હા. ઠેલી એમ નમ જ વગર જોઈએ વ્યવહાર થઈ જતા. એમ જોવાનું ન હોય, કોઈ જોવાય ન આવતું, નહીં? ખાલી માગું લઈને જ આવે હા, બે હા. જણા કે બરાબર. ભાઈ અમારે દીકરી લેવી છે તમારી, એમ કે બાકી. અને એ કે કાંઈ વાંધો નહીં અમે દીધી કે હાલો, એમાં થોડું કાંઈ પાછા તમે જાઓ કે ઠીક. એવા એ પાછા ન જાય. હમ. પેલા એવું વર્તન હતું. અત્યારે કેવું છે ખબર તમને? અત્યારે- અત્યારે હું તમને કહું પેલા, હા અત્યારે તો જો જોવે છોકરો છોકરા એકાબીજાને છોકરીને છોકરો જોવે, વાતચીત કરે. પછી હવે તો નવીન નીકળ્યું છે, પેલા બેયને હારે રહેવાનું અને પછી બેયને મેળ આવે તો પછી લગ્ન કરવાના. અને હવે તો લગ્ન કર્યા પછી છૂટાછેડા થઈ જાય છે. અરે પલમાં થઈ જાય. આપણે- કાંઈ પૂછવા થોડા આવે છે. ઈ તો વાત છે. તો હજી એવું કેમ, મતલબ કે ત્યારે તો વગર તમે વાતચીતે વ્યવહાર કરી નાખતા હા અને અત્યારે તો બધું વાતચીત ઈ થયા હોવા કાળું હોય છતાંય કે ધોળું હોય, ગળવાનું ન હોય. એમ. હા કાળું કે ધોળું હમ. એ પોહાય એવી હોય બાય, પણ એ પછી એને જોવાનું ન હોય. હું છોકરાને ન હોય ને છોડીને નહીં, ઘરમાંથી બહાર નહીં નીકળવાનું. અને મા બાપે કહી દીધું કે મા આ બાપે થઈ કહી ગયું. દીધું કે દઈ દીધી એટલે વાત થઈ ગઈ પૂરી. બરાબર. પછી કાંઈ નહીં. અને અટાણે તો બાપા એ માવતર તો બેઠા રહે એક બાજુ, વ્યવહાર કરી રહે કાંઈ માટી જ નથી થઈ ગયા. હા વ્યવહાર કરો તોય હું, લગ્ન કરો તોય હું. એ તો અટાણે કે અમે રમીએ છીએ ને સવારે કે અમે નથી રમતા લ્યો. હા એવું? ઘડીક થાય તો રમવાનું, ઘડીક થાય તો કે અમે નથી રમતા. હવે તો આ બધું તમને શું લાગે આ શેના લીધે થયું થાય છે આ આ બધું? બધું આપણે કર્યું ને આપણે બધું ભોગવવું પડે. હા, આ હા. ફોને કરી બધી હરખાઈ. ફોને કરી? હા આ હે. ફોનમાં જોતા અમારે છોકરીઓ ક્યાંય બારી જાય નહીં. કોની બેન વાત આવી છે, કોને અરે મારી બેન પડી છે, ભાઈને પૂછે ભાઈ કોનો ફોન છે, મારા દોસ્તારનો લ્યો. ત્યાં મીંડા વાળી દીધા એટલે પછી કાંઈ પૂછવા કોનું નથી. હા. મારે તો ઘર બહાર નથી જાતી દીકરી, મારે ઘર બહાર નથી જાતી. ઘર બહાર નહીં પણ હસોડું છોડીને વહી જાય તો માવતરને ખબર નથી પડતી. એટલે બરાબર. કર્યું આ બધું આપણે કરીએ છીએ ને આપણે ભોગવવાનું. આ ફોનના લીધે ઝઘડા થાય એમ આ ને? ફોનને હિસાબે ઘરમાં પડ્યા હું થાય તે અડધી રાત સુધી, હું અડધી રાત સુધી મથણા મથતા હોય તોય કોઈને ખબર છે? નહીં. કોઈ પૂછે છે નહીં. કે તમે હવે હુઈ જવા અડધી રાત થઈ છે, તમે કોના એટલા બધા ફોન છે? હા હે બરાબર. તો જરીક જો થોડો કબજે રાખ્યો હોય ને દારો રાખ્યો હોય ને તો આવી દેશે, એવું ન આવે. હમ. પણ જેટલું બેન આ ફલાણું કરવું બેન, હા હવે કાલે સવારના કાગોલિયા એ બેન, હા હા બેનને પૂછ્યા વિના પાણી પીવે નહીં. એટલે આ બેનું જો આવું ઓટલા વાળે મોટા મોટા પેલા પાઘડા બાંધતા. હું હા હા. ગમે એવા કજિયા થતા ને તો માથાના ઘા પાઘડી ઝીલતી માથાના ઘા. પાઘડી ઝીલતી માથાના ઘા. હા માથાને કોક મારવા જાય એટલે માથે આપણે પાઘડી ઘા ઝીલતી. હું પણ અટાણે હવે હું ઉઘાડ મથા બધાય જાય એટલે માર ખાય. હું કાંઈ એવું પાસે તો હોય નહીં, કાંઈ ઉઘાડ માથે હોય તો પદબારું માથામાં આવે. ઘા કોણ ઝીલે? ઓલી તો કેણી કે બાપા માથાના ઘા પાઘડી ઝીલે હો બાપા. આ કેણી ગઢિયાની છે ભાઈ. હું અને અટાણે જેટલા આપણે સડાવીએ એટલા સડે. આપણે જરાક પાસવાળું જોવું પડે. અને એ પાઘડીઓ બાંધી અને એ પાસ માળામાં બેહી હેકે. હું આમ બેઠા હોય, મૂસુના કાકડા મરતા હોય, એ બેહે કે અટાણે આમ જોવો બેહે આમ. હું
પાંચ માળામાં બેઠા જેવું હોય તો બેહે ને. બરાબર. હું બેઠા જેવું પજા રહેવા ન દે, ક્યાંથી બેહે માવતર. આફોડું ન બોલવું હોય તો આફોડું ઉશાળા મળે આવવા કે ક્યાં જાવું હવે. આપણે આ કરી શીખો કે દાડો ડફારો કાંઈ રાખ્યો નહીં. પેલા હાવ શૂટ મેદાનમાં ફર્યા કર્યા, બળેક્યુમાં બધાય સર્યા છે, એટલે બીજી કાંઈ ખબર નથી. ઉબડેક્યુ મારે ખોટ્યું હાસ્યું નહીં, પણ તમે આમ જરાક આખું તો ઉઘાડો તમારી. પાસ માણામાં બેઠા જેવું નથી રહેવા દીધું. બરાબર છે. આપણે કોકની વાત કરવા જાય કે ભાઈ રાખ હવે પેલા તારું તળ સંભાળ, પછી બીજાને કહેવા જા. હા બરોબર છે. એ આપણને તરત ઘા મારી દે. અને ઓલા તો જા મૂછું મવડતા હોય, પાંચ માણામાં પાછા 5-6 માણા બેઠા હોય, એમાં ઊંચો કોઈનો અવાજ ન થાય. મર્યાદા એટલી મર્યાદા હતી. અત્યારે મર્યાદા ક્યાં મોભે હાવ મર્યાદા ગઈ. આ મર્યાદા એવું આ ઓટલા વાળા, કારણ કે બેનને કાંઈ કહેવાય નહીં, ભાઈને કાંઈ કહેવાય નહીં, એટલે આ બધું આ ઓટલા વાળા છે. બેન અમારી આમ કહી કે બાપા આમ ફલાડું આમ, હા બાપા એમ કાંઈ અમારી છોકરી હો, અમારી કોઈ દી બારી નથી નીકળતી. બાપા બારી નથી નીકળતી, ભલેની ઘરમાં હોય હાથમે માળે, પણ તમે તપાસ કર્યો કોઈ દી કે હું બટા કરો છી? હે? હા સાચી વાત છે. એ વાત તમારી રાઈટ છે બા. બધું ધ્યાન રાખવું પડે. ધ્યાન રાખવું પડે. એનો પગ પડે ને ત્યાં ખબર પડી જવી જોઈએ, એની હાલચાલની ખબર પડી જવી જોઈએ, એની રેણી કેણીમાં, એની બોલસામાં બધી ખબર પડી જવી જોઈએ કે આ કઈ આ વર્તન આપણું આ ઘરમાં ફરી ગયું છે. હવે એટલું તો આપણે ધ્યાન આપણને ખબર પડવી જ જોઈએ હંમેશા. બરાબર છે. એનું વર્તન આવે એટલે આપણને ખબર પડી જ જાય ભાઈ, એનો હાલ સાલ એની ઝપાટો કેવો હોય. તો બહાની વાતો જો તમને સાચી અને સચોટ લાગતી હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, જેથી કરીને બાને પણ પ્રોત્સાહન મળે. આવી જ વાતો હું તમારા સુધી પહોંચાડીશ જે બા કરી રહ્યા છે.